બધા હોય ને ત્યારે બહુ સરસ, એકલા હોય ને ત્યારે જબરજસ્ત. એવા કામ કરે માણસ કહેતાય શરમાવે. બીજું કોઈ કરે ને તો કે જેને મારી નાખો, પણ એ જે પોતે જ કરતા હોય. એવા કામો જે બીજા કરે અને આપણે ધિક્કારીએ, પણ એકાંતમાં હોઈએ ત્યારે આપણે જ કરતા હોઈએ. હવે આવું બધું એટલું બધું ઈશ્વરે જોયું, એટલું બધું જોયું, એટલું બધું જોયું. ઈશ્વર કહે છે આ માણસને મારી નાખો. હવે બહુ ખતરનાક માણસો છે, આમનામાં કશું સારું નથી. આ માણસોને પૃથ્વી પર જીવવા જ ના દો તમે. પણ ઈશ્વરે માણસને બનાવેલું હે ને, તો કે છે યાર મારા માણસને તો હું કઈ રીતે મારી નાખું? મેં બનાવ્યું છે, મારા હાથોએ બનાવ્યું છે, મેં એનું સર્જન કર્યું છે. મેં સરસ રીતે એના હાથ બનાવ્યા છે, સરસ રીતે એનું શરીર બનાવ્યું છે, સરસ રીતે એની અંદર મેં મારો હાથમાં મૂક્યો છે, એને સરસ અવાજ આપ્યો છે. આ બધું આટલું સુંદર બનાવ્યું અને એનામાં ભૂલ છે ને એને મારી નાખવું? કેવી રીતે બને? આ બને ના બને. આપણે આ કૃષ્ણ બોલાય, બરાબર? કૃષ્ણ બેટા તું આગળ આય, અહીંયા ચાલ. જો કૃષ્ણ મારી સાથે છે, સમજો કે આ કૃષ્ણ નાનો દીકરો છે, હું આને બહુ જ પ્રેમ કરું છું, બહુ જ પ્રેમ કરું, એટલો બધો પ્રેમ કરું કે જે માગે આપી દઉં, હે ને? અત્યારે એવું સમજીએ કે આ બાળક મારું છે, હે ને? મેં એને બનાવ્યું એવું સમજો તમે. અને હું એને એટલો બધો પ્રેમ કરું, એટલો બધો પ્રેમ કરું, એટલો બધો પ્રેમ કરું, એટલો બધો કે મારાથી મારી જે સંપૂર્ણ સમજ શક્તિ છે બધું જ એની પર આપી દઉં. એ જે માગે આપું, જે ખાવું હોય આપે, એના માટે બધું જ કરું. પણ એક શરત, જો ક્રિસ ખોટું કરે, મને ના ગમતું કરે, તો કહે છે કે એને હું ફેંકી દઉં, એને મારે સંબંધ નહીં. મારે એને બહુ જ પ્રેમ કરું છું, પણ જો ખરાબ કરે તો ફેંકી દઉં. હવે હું પ્રેમ પણ કરું અને એને મારું પણ, એ બની શકે? તમે કોઈને પ્રેમ કરો એને મારો, કોઈને મારો એને પ્રેમ કરો, અને એટલા માટે બાઇબલ લખી દુશ્મનોનો પ્રેમ કરો. મત શક્ય છે? કારણ કે તમે એને દુશ્મન ગણો છો, પછી તમે એને કેમનો પ્રેમ કરશો? હે ને? એને પ્રેમ કરવા માટે તમારે સૌથી પહેલા એને દુશ્મન ગણવાનું બંધ કરવું પડશે. એટલે જે કામ તમે કરો છો એની વિરુદ્ધનું કામ તમે ના કરી શકો. જો તમે એને પ્રેમ કરો છો તો તમે એને ધિક્કારો નહીં. જો એને ધિક્કારો છો તો તમે પ્રેમ ના કરો. પણ હું તો મારા બંને સ્વભાવ છે, હું એને પ્રેમે કરવા માંગુ છું અને એને ધિક્કારવા માંગુ છું. હવે ઈશ્વરે મનુષ્યને બનાવી દીધા, ઈશ્વરનું બાળક છે, ઈશ્વર એને પ્રેમ કરે છે, પણ પાપ કરે છે એટલે કે જેને અગ્નિની ખાઈમાં ફેંકી દો. પણ ઈશ્વર પ્રેમ કરે છે એટલે અગ્નિમાં ફેંકવા નથી, પણ ઈશ્વર પાપને સહન કરી શકતા એટલે કે ફેંકી દો. હવે આ બંને કામ એક જ વ્યક્તિ પર કેવી રીતે થાય? ના થાય. તમે શું માનો છો? હું આને પ્રેમ કરું મારું બંને બને કે ના બને? હું આને પ્રેમ કરું પછી એને એમ કહું કે આને હું ફેંકી દઉં તો બને? તો પછી આનો રસ્તો શું? કાઢવાનો? મારે એને પ્રેમ કરવો છે અને એને ફેંકવો નથી. એનો રસ્તો શું? હવે રસ્તો તો પછી હું એને માફ કરી નાખું છું, તો પછી હું એને જે ભૂલ કરી છે એ મારો સ્વભાવ તો છે ભૂલ કરે એટલે એને માફ નહીં કરવાનો, એને ફેંકી જ દેવાનો. માફી ઈશ્વરમાં આવતી જ નથી, યાદ રાખજો. ઈશ્વરમાં તો ન્યાય આવે છે. આપણે વારે ઘડીએ પ્રભુને માફ કર, પણ એની સજા તો ભોગવવી પડે છે, મારે કે બીજાએ. ઓકે? એટલે હવે શું થયું? આ